મિત્રો કે જો આખે તળાવને આખો લોબે હળ દેખાય, જો દેખાય ને પોણી કેવું દેખાય કે આ પોણીનું ગાડી ગામનો તળાવ વિજયનગર તાલુકામાં આવેલું હોય. તે ગાડી ગામમાં તળાવ જો વિજયનગર તાલુકામાં કે સાબરકાંઠામાં વિજયનગર તાલુકામાં જણાવવામાં આવે કે ગાડી ગામમાં આ તળાવ ઓવરલોડ થયેલું હોય, પૂરો ઓવરલોડ થયેલો. આજે પોણી વધારે પડજો આ તળાવનું કઈ ભરોસો લાગે એવું લાગતું નહીં. કે પણ જ્યાં સુધી આપણે રહો ત્યાં સુધી ચેતન રહેજો ને આટલું જ અમારે અપીલ છે. બાકી જે નદી છે માકડી ડેમ સુધી આપણે જે માકડી ડેમ સુધી પોણી જાય ત્યાં સુધી નજીકના દૂર હજી ચેતન રહેજો. કે એવા નક્કી નહીં કહેવાય એવો પોણી ભારે પડી ગયું તો આપણે નુકસાન કરે છે કે નહીં બી કરે કે એ તો પોણી કહેવાય, તળાવ કહેવાય. ભાઈ આ તો આ લગન તાજું નહીં, પણ આ તો ઓવરલોડ એવો જૂનું તાજું એટલે કોઈ ઠેકાણું નહીં કહેવાય. ને હાથથી તમે બતાવી દઉં પાછા માતલ્ય કરતા પાછા તળાવમાં આવી નહીં જતા કે આ માતલી દીકરી એવી જો કેવી ડાકે એ બતાવજો. એમ કેમેરો ફેરવજે, એમ કેમેરો ફેરવ બીજો માતલી કેવી ડાકે બડા ઉતરીને ચડે નીચે ઉતરી જઈજો અડીજી એટલે માતલી ચક્કરમાં નહીં નજે આવે નહીં જતા પાછા પોણી કોઈ ઠેકાણું કહેવાય બી નહીં. મારે એટલું જ કહેવાનું હોય કે પોણી ચક્કરમાં માથાજન ચક્કરમાં કંઈ પોતાનું જીવનને કંઈ ખો કે માથલી 100-200 રૂપિયા આવે વિસાથી ખાઈ લીજો, પણ બાકી માથલીને કરતો જોખમ લીઓ નખે. જે તમે નજરેથી બતાવો જો આખો તળાવનો ઘેરાવ તમે જોઈ શકો કે આ તળાવનો કોઈ ઘેરાવો જુઓ તમે આ કેને કતે કતરા કમાવાનું નુકસાન કરી શકે કે આ તળાવ કહેવાય. પોણી કંઈ ભરોસો નહીં કહેવાય. ને આ વરસાદ વધારે પડજો કે મટી બી જાય કે માને દુઆ કરજો હતરી માતાને કે એવું થવું નહીં જોઈએ. આપણે કંઈને ખોટું થવું નહીં જોઈએ કે આપણે છતાં સાવધાન રહેજો. અત્રું જ અમારે અપીલ છે, બીજું કશું કહેવાનું નહીં. ને જતરું બને અત્રું લોકો શેર કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો હે તો કરજો. તમારી ઈચ્છા ભાઈ આ તો તમે એક ચેતવણી આમાં આપો જોઈ લ્યો કે આ તળાવનો ઘેરાવ કેવો છે. આ બધા ઝાડ ઓટે આવે એટલે આ તક હું તમે પૂરો બતાવી શકતો નહીં, પણ જે આ જો આ કન્ડિશન ને તળાવની કન્ડિશન કેવી છે, ખરાબ કન્ડિશન છે. કે અમારે એટલો જ મેસેજ કેવું કે જે જુઓ તે બધે લોકોએ શેર કરે મોકલાવજો, લોકોએ કોમેન્ટ કરજો, લાઈક કરજો. મારે અત્રે જ બે હાથને વિનંતી છે, માને સદરી માતાને આશીર્વાદ દીજો કે આપણે કંઈ ખાવું નહીં જાય. આપણે મિત્રો આ ગાડી ગામનું તળાવ છે જો કે એનું કંઈ ઠેકાણું નહીં કે આપણે ટૂંક સમય આપણે માણસને વોકડું છે કોડિયાવાડા કે જે નદીની કિનારે લગભગ 1.5 કિલોમીટર દૂરથી બધા સહેતેલા રહેજો કે એનું કંઈ ઠેકાણું નહીં. આ તળાવનું કંઈ ઠેકાણું નહીં. આ પોણી તમે જુઓ કેવું દેખાય કે એક મેસેજ એવો હોય કે લોકોને મેં માથે ફોન આવ્યા અને મેં તાત્કાલિક જીવનમાં જોવા જો કે હકીકત કેવું છે. મેં જોજો એટલે હકીકત જેવું છે, પણ એ તો ન કરે નારાયણને ફૂટી બી શકે કે નહીં બી ફૂટી શકે, પણ આપણે સેફટી કમ્પ્લીટ જુજે કે આ તળાવ કે આ પાણી કે પાણીનો કોઈ ભરોસો કોઈ ભરોસો કોઈ રાખાય જેવું નહીં કે પોણી આ તો પોણી અને આગ ને વીજળી એને કઈ પ્રકારની કે કણીવાળા કણા માણસે લઈ લઈએ એવું નક્કી નહીં, પણ આપણી રીતે આપણે ચેતન રહેજો કે આ પોણી ઓવરલોડ ફૂલ થઈ ગયું ને આ કંઈક જૂનું થઈ ગયું તળાવ ને આ પાળ બી કંઈક ઠેકાણું નહીં ને આ ખરાબ પોઝિશન ચાલી રહી છે. આ જો કે આપણે જે બને તેમ સેફટી રાખજો. જત્ર નદીની ગાડી તળાવથી નદી માકડી ડેમ સુધી જાય ને બધા સેફટી રાખજો કે નદીની કિનારેથી 1 કિલોમીટર અંતર તમારા સેફટી રાખજો કે આ તળાવનું કોઈ ઠેકાણું નહીં.